સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગર દાસજી સ્વામીના માર્ગદર્શનથી તારીખ 21/6/2025ના રોજ વિશ્વ યોગ દિવસ અને શનિવારના દિવસે સાળંગપુરમાં દાદાને દિવ્ય વાઘા અને સુખડીનો અન્નકૂટ ધરાવાયો હતો. દિવ્ય વાઘા અને સુખડીનો અન્નકૂટ ધરાવાયો હતો અને 100 કિલોથી વધુ ગુલાબના ફૂલોનો શણગાર કર્યો છે. આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી અને 7 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરાઈ હતી. મંદિર પરિસરમાં આવેલ યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરાયું હતું. વિશ્વ યોગ દિવસ નિમિત્તે કિંગ ઓફ સાળંગપુર દાદાના સાનિધ્યમાં વિશ્વ યોગ દિવસની સૂર્ય નમસ્કાર, વિવિધ આસન, જેમાં બરવાડા તાલુકાના લોકો સહિત અહીં દાદાના દર્શને આવેલા ભક્તો જોડાયા હતા. આજે અનેક હરિભક્તોએ દર્શન અને મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને કરાયેલા શણગાર અને વિશ્વ યોગ દિવસની ઉજવણી વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી કિંગ ઓફ સાળંગપુર ખાતે કરાઈ રહી હતી, જેમાં બરવાડા તાલુકાના લોકો સહિત અહીંના દર્શને આવેલા દર્શનાર્થીઓ પણ જોડાયા હતા. આજે હનુમાનજીને વૃંદાવનમાં 15 દિવસની મહેનતે 7 કારીગરો દ્વારા બનાવવામાં આવેલા પ્યોર સિલ્કના વાઘા પહેરાવ્યા છે. આ સાથે સિંહાસનને 100 કિલો વધુ ગુલાબના ફૂલોનો શણગાર કરાયો છે. જેડીસી ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા, બરવાડા.